ગઈ છે? વેલકમ બેક ટુ નો રસોઈ શો. તમે શીખી રહ્યા છો મલ્ટીગ્રેન મસાલા બ્રેડ, જે બરાબર બેક થઈ ગઈ છે. સરસ બેક થઈ ગઈ છે. ઇઝીલી અનમોલ્ડ થઈ શકે છે એકદમ ઇઝીલી. આપણે જયારે લોટ અંદર મૂકેલો હોય ત્યારે કાચો હોય, પણ નીચે ગ્રીસ કરેલો હોય અને લોટ ચડી જાય એટલે પોતાની મેળે છૂટો પડી જાય. ઓકે. ટીન થી. અને ક્વોન્ટિટી અગેન ત્રીજી વારમાં તો વધારે થઈ ગઈ છે. તમે એકવાર ફૂલાવ્યા પછી ઓવનમાં મૂકો પછી બી ફૂલે છે. ઓકે. હવે એને કટ કરી લેશું અને સર્વ કરી દેશું. તો તૈયાર છે મલ્ટીગ્રેન મસાલા બ્રેડ. જોવો ને, મલ્ટીગ્રેનમાં પણ કેટલી બધી વેરાયટી છે. આજે વધુ એક નવીનતા શીખ્યા છો તમે. રીત લખીને મલ્ટીગ્રેન મસાલા બ્રેડ બનાવવા માટે જોઈશે કણક તૈયાર કરવા માટે ઘઉંનો લોટ 1.5 થી 1.5 કપ, રાગીનો લોટ 1 ટીસ્પૂન, જુવાર 2 ટેબલસ્પૂન, ક્રશ કરેલા ઓટ્સ 2 ટેબલસ્પૂન, ફ્રેશ ઈસ્ટ 1 ટીસ્પૂન, ખાંડ 1 થી 1.5 ટેબલસ્પૂન, નવશેકું પાણી 100 મિલીલીટર, દૂધ 50 મિલીલીટર, મીઠું સ્વાદ અનુસાર, ઘી 1 ટેબલસ્પૂન, શેકેલું જીરું જરૂર મુજબ, આદુ મરચા 2 ટેબલસ્પૂન, લાલ મરચું પાવડર જરૂર મુજબ, મુસલી જરૂર મુજબ. મલ્ટીગ્રેન મસાલા બ્રેડ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંના લોટમાં રાગીનો લોટ મિક્સ કરેલું મિશ્રણ લો. તેમાં જુવારનો લોટ, ક્રશ કરેલા ઓટ્સ, ફ્રેશ ઈસ્ટ, ખાંડ, નવશેકું પાણી અને દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં મીઠું અને ઘી ઉમેરી કણક તૈયાર કરો. ત્યારબાદ પ્લેટમાં થોડું ઘી લગાવી બરાબર મસળી લો. પછી તેને ગ્રીસ કરેલા બાઉલમાં કાઢી 1 કલાક માટે પ્રૂવ કરવા મૂકો. ત્યારબાદ પ્લેટમાંથી કાઢી લઈ તેને પંચ કરી તેમાંથી એર કાઢી તેને કટ કરી દો. ત્યારબાદ તેની ઉપર શેકેલું જીરું, આદુ મરચા, લાલ મરચું ભભરાવી બરાબર મિક્સ કરો. હવે એક ટીનને ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલા લોટને તેમાં ભરી ઉપરથી આદુ મરચા, શેકેલું જીરું, લાલ મરચું પાવડર અને મુસલી ભભરાવી 30 મિનિટ માટે પ્રૂફ થવા દો. ત્યારબાદ પ્રીહીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રી ઉપર 30 મિનિટ માટે બેક કરવા મૂકો. થઈ ગયા બાદ બ્રેડને કટ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો. તો તૈયાર છે મલ્ટીગ્રેન મસાલા બ્રેડ. હવે જોઈએ કે હેલ્ધી આટા વીકની આ